નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરીશું. તો આજે આપણે પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો તેના વિશે જોઈશું. સૌ પ્રથમ આપણે જોઈએ કે બંધારણ એટલે કે સંવિધાનનો અર્થ. તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ દેશને ચલાવવા માટે જે કંઈ નિયમો બનાવવામાં આવે એ નિયમો બનાવેલાને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરવો. તો શેમાં? જે બુકમાં સંગ્રહ કરવામાં આવેલો હોય કે જેમાં સંગ્રહ કરવામાં આવેલો હોય તેને બંધારણ કહે છે. તો આ બંધારણનું મહત્ત્વ શું? આ પાઠમાં ખાસ ધ્યાન રાખજો તમે, કેમ કે આમાં દરેક બાબત એક શબ્દ અગત્યના છે. બંધારણનું મહત્ત્વ. તો બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ ગણાય છે. પાયાની બાબત છે તે. બંધારણની જોગવાઈઓને આધારે આપણા દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. બંધારણમાં જે પ્રકારની જોગવાઈઓ આપેલી છે તે રીતે આપણા દેશમાં કાયદાઓ ઘડાય છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓને આધીન જ હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે, એટલે બધા જ કાયદાઓ કરતાં બંધારણ ઉપર ગણાય છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. હવે આપણે જોઈશું બંધારણ ઘડતરની પ્રક્રિયા. તો બંધારણનું ઘડતર કેવી રીતે થયું? તો આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતને આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. એટલે કે આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા કેબિનેટ મિશનના 3 સભ્યો હતા કે જેણે આઝાદીનો ઉકેલ, દેશમાં આઝાદી તો લાવવાની હતી પણ આઝાદી બાદ તેના ઉકેલ માટેનું કાર્ય એમણે સોંપવામાં આવ્યું. તો તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે, કે બંધારણ આઝાદી મળશે એટલે દેશને ચલાવવા માટે પહેલાં તો નિયમો જોઈશે, બધા નીતિ નિયમો, તો દેશનું બંધારણ જોઈશે. તો આ બંધારણ માટે ચોક્કસ માળખું ઘડવું અને માળખા માટે એક બંધારણ સભાની જ રચના કરી. હવે જોઈએ તો બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 389. એમાં જુદી જુદી કોમના, જુદા જુદા ધર્મના, જાતિના, લિંગના અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, જુદા જુદા વિસ્તારોમાંથી આવેલી વ્યક્તિઓ, જુદા જુદા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞ વ્યક્તિઓનો પણ બંધારણ સભામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તદુપરાંત મહત્ત્વના સભ્યોમાં જોઈએ તો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામથ, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો.
એટલે કે આ બંધારણ સભામાં મુખ્ય એવા વ્યક્તિઓ હતા. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે, આ બંધારણ સભા તો નક્કી કરી, પણ એના અધ્યક્ષ કોણ બનશે? તો અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. જ્યારે બંધારણમાં મુસદ્દા એટલે કે ખરડા સમિતિ નક્કી કરવામાં આવી, બંધારણમાં નીતિ નિયમો જે બનાવવાના હતા તેની સમિતિ, તો આ ખરડા સમિતિ જે હતી નિયમોની, એટલે નિયમો ના બને તેના પહેલાં તેને ખરડો કહેવાતો. હવે આ ખરડાની સમિતિ હતી, તેના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. મિત્રો, આ બંને સવાલ જવાબમાં ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખજો કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે બંધારણની ખરડા સમિતિના કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ ભીમરાવ આંબેડકર હતા. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી હતી. બંધારણ સભાને 2 વર્ષ 11 માસ અને 18 દિવસો થયા, જેમાં કુલ 166 જેટલી બેઠકો પણ મળી અને કામગીરી પૂર્ણ થઈ. એટલે કે 2 વર્ષ 11 માસ 18 દિવસોની અંદર 166 બેઠકો મળી. ત્યારબાદ આ બંધારણની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશો અને આ દેશોના બંધારણ લાવીને તેમના બંધારણનો અભ્યાસ કરીને, તેમના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરીને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરી અને આપણા બંધારણનું આખરી સ્વરૂપ આપ્યું હતું. બંધારણમાં પ્રથમ જ્યારે બંધારણ બન્યું ત્યારે પ્રથમ 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ હતા અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ તેમાં સુધારા થયા અને સુધારા સાથે 395 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ અને 9 પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું એટલે કે નક્કી થયું. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે એટલે કે 26મી નવેમ્બરે 1949ના દિવસે સર્વાનુમતે બંધારણ પસાર થયું અને કાયદાનું સ્વરૂપ બંધારણને આપવામાં આવ્યું. તેમાં જે નિયમો ખરડાઓ બનાવ્યા હતા તે કાયદાના સ્વરૂપ બન્યા. હવે બંધારણ તો નક્કી થઈ ગયું, કાયદાને પ્રમાણે બની પણ ગયું, તો હવે એનો અમલ ક્યારથી કરાવવાનો? તો 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું. 26 જાન્યુઆરી 1950 અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ત્યારથી ઘોષિત થયું, કેમ કે 26 જાન્યુઆરીથી લોકોના હાથમાં એટલે કે પ્રજાના હાથમાં સત્તા આવી ગઈ આપણા દેશમાં. તેથી જ તો આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે, દેશના બંધારણનું રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યા. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્યો અને વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક બાબતોનો સમાવેશ થયો છે. આથી તો ભારતનું બંધારણ એ આખા વિશ્વના બંધારણોમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ એવો એક લેખિત દસ્તાવેજ ગણાય છે. એટલે કે આપણું બંધારણ કેવું છે? લેખિત સ્વરૂપનું, લેખિત દસ્તાવેજ સ્વરૂપનું વિશ્વનું સૌથી મોટું બંધારણ ગણાય છે. હવે આ બંધારણમાં આમુખ શબ્દ એક આવશે કે જે ખૂબ જ અગત્યનો છે, કે જે આમુખ. તો આ બંધારણમાં આમુખ એટલે શું?
તો તેના વિશે આપણે જોઈએ કે આમુખ એ બંધારણનું પ્રારંભિક એટલે શરૂઆત જ ત્યાંથી થાય છે. બંધારણનો આરંભ આમુખથી થાય છે. તે પ્રારંભિક એટલે શરૂઆતનું હાર્દરૂપ ખૂબ જ અગત્યનું વિશિષ્ટ સ્થાન ધરાવતું આ તત્વ છે આમુખે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો ઉપરથી જ આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે કે આમુખમાં જે શબ્દોનો સમાવેશ કરવામાં આવેલો છે તે શબ્દોના આધારે જ બંધારણ આખું ઘડાયેલું છે. તેથી તો આમુખને બંધારણનો આત્મા કહેવાય છે. હવે જોઈએ કે ભારતનું સંવિધાન એટલે કે આમુખ શું છે અને કેવું છે. તો ભારતનું સંવિધાન આ બંધારણનું આમુખ આપણે જોઈએ અને તેને વાંચીએ. તેના શબ્દોમાં ખાસ ધ્યાન રાખજો, તેમાં કયા કયા શબ્દોનો ઉલ્લેખ થયેલો છે તે. આમુખ: અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાનમાં 26 નવેમ્બર 1949 માગશર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને સમર્પિત કરીએ છીએ. બંધારણનું આમુખ એ આખું એક વાક્ય જ છે કે જેની શરૂઆતનું પૂર્ણવિરામ આમુખને પૂર્ણ થતાં આવે છે. આ આમુખના દરેકે દરેક શબ્દો ઉપર ખૂબ જ ભાર આપવામાં આવેલો છે અને તે જ રીતે બંધારણ આખું ઘડવામાં આવેલું છે. હવે આપણે જોઈએ કે 1976ના 42મા બંધારણીય સુધારાથી એટલે કે 1950માં તો અમલ પણ થઈ ગયું હતું, પણ 1976માં 42મો બંધારણીય સુધારો થયો. તેનાથી આમુખમાં સાર્વભૌમ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા. આ બે નવા શબ્દો આમુખમાં ઉમેર્યા. તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આપણે જોઈએ કે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક સાર્વભૌમ પછી અને બીજા કયા? રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. આ બંને શબ્દો 42મા સુધારણા પછી 1976માં ઉમેરવામાં આવ્યા. યાદ રાખજો મિત્રો. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો અને સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ એ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ્ય સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ એટલે કે ભારતમાં બધાનું કલ્યાણ થાય આ પ્રકારની ભાવનાઓ અને આદર્શો આમુખ દ્વારા સિદ્ધ થાય છે તેવું સ્પષ્ટ પણ થાય છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓનો માનસનો પરિચય થાય છે. હવે જોઈએ આપણે આમુખનું મહત્ત્વ. આમુખને બંધારણનો
આત્મા કહ્યો છે તે રીતે તેનું મહત્ત્વ પણ સવિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં અને તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે આમુખ દ્વારા. કાયદાના હેતુ, તેના આદર્શો, કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં પણ આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ પણ આપણને આમુખમાંથી જ સ્પષ્ટ થાય છે. આમ આમુખ એ બંધારણનો અર્ક છે. કાયદાની કોઈ કલમમાં કે કોઈ વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા જ્યારે ઊભી થાય છે, કોઈ બાબતમાં અસ્પષ્ટતા, ન સમજણ પડે તેવી કોઈ પણ સંવાદવાળી કે જે ચર્ચામાં આવે તેવી કોઈ બાબત ઊભી થાય તો કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય જ્યારે પણ, ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે કે જેમ દરિયામાં હોકાયંત્ર આપણને દિશા ઓળખાવે છે કે જ્યાં આપણે બધી બાજુ એક સમાન લાગે, જ્યાં આપણે કંઈ સમજી શકતા નથી તે બાજુ આપણને માર્ગદર્શન બને છે. તેવી જ રીતે આ આમુખ પણ હોકાયંત્રની ગરજ સારે છે. અહીં આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો પાડે છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે બીજા લેક્ચરમાં જોઈશું. આટલે સુધી તમે ધ્યાનથી સમજજો. થેન્ક યુ.